तो मित्रों તમે જાણો છો કે હમણાં એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોર વિશે ખતરનાક વિવાદ ચાલી રહ્યો છે, જેમાં એસએમ ઠાકોર પાસે આવી મીડિયા અને મીડિયા સામે તેમને શું કહ્યું ગબ્બર ઠાકોર વિશે त्या વિડીયોમાં જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો વિડીયોને જુઓ। મારું નામ ઠાકોર સાહિલભાઈ માનાભાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે એસએમ ઠાકોર ઓફિશિયલ। લોકો મને એસએમ ઠાકોર તરીકે ઓળખે છે। હવે તો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે વિરોધ, કે તમે આમને સામે શબ્દ કલા કરો તો શું કહેશો આનામાં, શું કહેવા માંગો? તો વિરોધ તો ચાલી રહ્યો છે, મને કોઈ પ્રોબ્લેમ નથી। વિરોધ તો એનો જ થાય જે માણસ ચાલી જાય, પણ કહેવાનો મતલબ છે કે વિરોધ ચાલી રહ્યો છે, જે વિરોધમાં લોકો મને ઠાકોર સમાજની બેન દીકરીનું નામ બગાડે છે એવું કહીને બદનામ કરી રહ્યા છે। હકીકતમાં એવું છે નહીં। ઠાકોર સમાજનું મેં મારા કોઈ પણ વિડીયોમાં નામ નથી લીધું, તો કે લોકો મને એવું કહી રહ્યા છે। તો પછી શરૂઆત કેવી રીતની થઈ? વિવાદની શરૂઆત કેવી રીતે? વિવાદની શરૂઆત જો કે અમે ગબ્બરભાઈ કલાકાર છે એમના ઘરે, એટલે અમે એમના ગામ ગયા હતા સિંગિંગ માટે, શૂટિંગ માટે અમારા સોંગના। તો ત્યાંથી એમનું ઘર નજીક હતું થોડું, તો અમને થયું કે લાવો એમને મળી આવી। તો 2 થી 3 ઓટા માર્યા, પણ ગબ્બરભાઈ એમને મળ્યા નહીં। જોકે ગબ્બરભાઈ ઘરે જ હતા, તો છતાં ખબર નહીં કેમ મળ્યા નહીં, એમને શું હોય આગળનું કંઈ મને ખબર નથી। અર્જુનભાઈ મને મળ્યા, અર્જુનભાઈ ભેગી 1-2 રીલું બનાવી, પણ ગબ્બરભાઈ મને ના મળ્યા, એટલે મેં એક વિડીયો બનાવી નાખ્યો। જે વિડીયોમાં એમનું મેં નામ નહોતું લીધું, પણ એમ કીધું હતું કે એક કલાકાર છે જે એમના ઘરે અમે એમને મળવા ગયા હતા, પણ એ લોકોએ અમને મળ્યા નહીં, એ લોકો અને કમાન્ડી લોકો છે, મેં એવું કીધું। ત્યારનો આ વિવાદ ચાલુ થયો। હવે ઘણા લોકો ચર્ચાઈ રહ્યું છે, લોકોના બિચારા મુખ્ય સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે એસએમ ઠાકોરને ફરી વડે હુમલો કરવામાં, તો હુમલો કોણે કર્યો? એમાં સત્ય હકીકત ઘટના શું? સત્ય હકીકત ઘટના એ છે કે એ મારો પર્સનલ ઝઘડો હતો વિડીયો બાબતને, એનાથી કંઈ લેવા દેવા નથી। જોકે એ તો અમારા મતલબ ફોનમાં, અમારા ફોનની રીતે અમારે બોલામ બોલ થઈ, અને અંદર જ ઝઘડો થયો હતો મારા પહેલા જ હતા। હવે સમાધાન માટે જે વિવાદ ચાલી રહ્યો છે, અને સમાધાન માટે શું તમારે? વિવાદ ચાલી રહ્યો છે, એનું સમાધાન તો એક જ કારણથી થઈ શકે। જોકે લોકો આપણો વિરોધ કરે તો એની વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો, એ એમની રીતે શાંત પડી જાય। પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે। જોકે ઠાકોર સમાજનું નામ આવે એટલે બીજું બધું પછી જોયું જાય। તો સમાજનું નામ આવે, મારા સમાજનું નામ આવે, સમાજ પહેલો બીજું બધું પછી, એટલે સમાજ વિરુદ્ધ કોઈ આંગળી કરે તો એ ચાલવામાં આવશે નહીં, એ અમે નહીં ચલાવી લઈએ। બાકી મારો વિરોધ કરે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વચમાં સમાજનું નામ લઈ રહ્યા છે લોકો। તો મહેરબાની કરીને એમને એટલું ખાલી કહેવા માગું છું કે સમાજનું નામ ના લેશો, મારો વિરોધ કરવો એટલો કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી। અને આજે સમાજ કરી રહ્યા છે લોકો, એનું કંઈ મતલબ એમને કંઈ ખબર નથી। જો હકીકત મિત્રો પૂરી હકીકત જાણો અને પછી જે કહેવું હોય કહો, બાકી મારો વિરોધ કરવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી। તો સમાધાન અંગે એસએમ ઠાકોરને શું કહેવું? ગબ્બર ઠાકોર હાથ મિલાવવા હોય તો એસએમ ઠાકોર શું કહે? આપણે નાના માણસ કહેવાય, હું ગરીબ ઘરનો છું, મને કોઈ પ્રોબ્લેમ નથી। કોઈ પણ માણસ જેનાથી મારે ઝઘડો હોય મને આવીને મળી શકે છે, આપણે પ્રેમથી સમાધાન થઈ જાય, બીજી વાત નહીં। પણ જોકે અમુક લોકોને હજી મારાથી વિરોધ છે, તો વિરોધ ના રાખશો ભાઈઓ। કોઈ પણ માણસ હોય, મારાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે આવીને મને જણાવી શકો છો, તમારી બધી પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય છે। તો મિત્રો એસએમ ઠાકોરની